ગઈકાલે આપણે છેલ્લે જે પોઈન્ટની ચર્ચા કરેલી છે એ છે જીવની ઉત્પત્તિના સિદ્ધાંતનો, ખાસ કરીને રાસાયણિક ઉદ્વિકાસનો સિદ્ધાંત. હવે રાસાયણિક ઉદ્વિકાસની જ્યારે વાત કરીએ છીએ ત્યારે આપણે જે પ્રમાણે આખી પ્રોસેસને મેં તમને સમજાવી હતી કે ભાઈ પહેલા આદિ વાતાવરણમાં ચોક્કસ પ્રકારના તત્વોમાંથી સંયોજનો બન્યા છે અને આ સંયોજનોની એકબીજા સાથેની જે પ્રક્રિયા છે, રાઈટ, એને કારણે અકાર્બનિક દ્રવ્યોમાંથી કાર્બનિક દ્રવ્યો બનેલા હશે. આવું એક હાઇપોથિસિસ એટલે પરિકલ્પના રજૂ થયેલી હતી. આ પરિકલ્પના ઓપેરિન અને હાલ્ડેન નામના બે વૈજ્ઞાનિકોએ આપેલી છે. આ છેલ્લી વાત આપણે સમજ્યા છીએ. હવે આ સંકલ્પનાને પ્રાયોગિક રીતે સાબિત કરવાની જે જવાબદારી છે એ યુરી અને મિલર નામના બે વૈજ્ઞાનિકોએ લીધેલી હતી. 1955ની અંદર એણે એક વિશેષ પ્રકારની વ્યવસ્થા, સંસાધન ઉભા કરેલી અને આ જે આકૃતિ છે એ લગભગ તમારી બુકની અંદર આપેલી જ હશે. તમે જોશો ને તો તમારી બુકની અંદર સેમ ડાયાગ્રામ તમને આપેલી હશે. બરાબર છે. હવે સાધનની અંદર એને કરેલું છે શું એ તમને સમજાવવાનો પ્રયત્ન કરું. અહીંયા તમે આ 1 નંબરની ચેમ્બર જે જોવો છો, હું નામકરણ કરી અને તમને સમજાવું. 1 નંબરની ચેમ્બર છે. આ 1 નંબરની ચેમ્બરની અંદર પાણી ભરેલું છે જે ઉકળે છે. બરાબર છે. એની વરાળ આ પાઇપલાઇન દ્વારા આગળ જાય છે. બરાબર છે. પાણીની વરાળ છે જે ઉપરની તરફ આગળ વધે છે. ચેમ્બર નંબર 2 માં આવે છે. આ ચેમ્બર નંબર 2 છે. ત્યાં પાણીની વરાળ જ્યારે આવે છે ત્યારે એની સાથે 2 ઇલેક્ટ્રોડ જોડેલા છે. તમે જોશો ને તો પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ વાળા. આ ઉપરાંત એની અંદર અમોનિયા, હાઇડ્રોજન અને મિથેન વાયુઓ પણ ઉમેરા છે. મળી ગયું? રેડી? તો એક બાજુથી ગરમ પાણીની જે વરાળ છે એ આવે છે, એક બાજુ અમોનિયા, મિથેન, હાઇડ્રોજન જેવા વાયુઓ છે અને એક બાજુ ઇલેક્ટ્રોડની ઇલેક્ટ્રિસિટી એટલે કે વીજ પ્રવાહ દ્વારા વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. એટલે કે વાતાવરણમાં જે તોફાનો થતા હતા, વીજળી થતી હતી, એ પ્રકારની વ્યવસ્થા કૃત્રિમ રીતે ઊભી કરેલી છે. આદિ વાતાવરણ સર્જવાનો પ્રયત્ન કર્યો છે. ચેમ્બર નંબર 2 ની અંદર આદિ વાતાવરણ સર્જવાનો પ્રયત્ન કર્યો છે. આટલું સમજાય કે નહીં? હવે જેમ જેમ વરાળ અહીંયાથી વધશે એમ વરાળ અહીંયાથી પસાર થઈ અને આગળ આ 3જા નંબરની ચેમ્બરમાં આવશે. 3જા નંબરની ચેમ્બર છે ને એ કન્ડેન્સર છે. એટલે કે વરાળ એને પાણીમાં ફેરવી નાખે, ઠંડી પાડીને. બરાબર છે. તો આ વ્યવસ્થા એવી છે કે એમાંથી પાણીનો પ્રવાહ એક બાજુથી જાય છે, ઠંડુ પાણી, અને બીજી બાજુથી એ ઠંડુ પાણી બહાર નીકળે છે ગરમ થઈને. કારણ કે આ ગરમ વરાળ જે એમાંથી પસાર થાય છે ઠંડા પાણીને કારણે આ વરાળ જે છે એ ઠંડી પડી જશે અને પાણીમાં રૂપાંતરિત થઈ જશે. એ પાણી પછી નીચે આવે. બરાબર છે. અને પાછું આ ચેમ્બરની અંદર આવે, ચેમ્બર નંબર 1 ની અંદર. અમુક સમય પછી અહીંયાથી જુઓ, અહીંયા નીચે આ 4 નંબર જે બીકર છે, નાનું એવું ફ્લાસ્ક, નોટ બીકર, એ ફ્લાસ્કની અંદર તમે નમૂનો લઈ અને ચેક કર્યું ત્યારે એની અંદર એવા નાના કદના કાર્બનિક અણુઓ અમુક સમય પછી બનવાના શરૂ થયા. બરાબર છે. એવું સાબિત થયું. તો એની મેળાએ બન્યા છે. અંદર કાંઈ બીજા સજીવો તો છે જ નહીં. બરાબર છે. એટલે સામાન્ય જે અણુઓ છે નાઇટ્રોજન વાળા, દાખલા તરીકે અમોનિયા છે, કાર્બન વાળા એટલે કે હાઇડ્રોકાર્બન છે, CH4, મિથેન, અને હાઇડ્રોજન વાયુ છે. બરાબર છે. વીજળી છે એટલે ઇલેક્ટ્રિસિટીમાંથી અને શક્તિ, ઉર્જા મળે છે. અને એક બાજુ પાણી છે જે બાષ્પ સ્વરૂપે એને મળે છે. આ બધાની વચ્ચે જે કેમિકલ રિએક્શન થાય છે, રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે, એને કારણે અકાર્બનિક દ્રવ્યોનું રૂપાંતરણ થઈ અને કાર્બનિક દ્રવ્યો બનતા હોય
એવી આ સાબિતીની વાત છે. તો 1953માં મિલર નામના અમેરિકન વૈજ્ઞાનિકે પૃથ્વીના આદિ વાતાવરણ જેવી સ્થિતિ પ્રયોગશાળાની અંદર નિર્મિત કરી. આ સમયે પૃથ્વી પરની પરિસ્થિતિ ખૂબ ઊંચા તાપમાનવાળી હતી, જ્વાળામુખીના તોફાનવાળી હતી. વાતાવરણમાં કન્ટિન્યુઅસ મિથેન વાયુ, હાઇડ્રોજન વાયુ, અમોનિયા વગેરે ઉમેરાતા હતા અને તોફાનને કારણે વીજળીઓ થતી હતી. તો આવા વાતાવરણને એણે સર્જવાનો પ્રયત્ન કર્યો છે કૃત્રિમ રીતે. હવે એમાં બંધ ફ્લાસ્કની અંદર એણે મેં તમને કીધું એ પ્રમાણે મિથેન, હાઇડ્રોજન, અમોનિયા, પાણીની વરાળ બધાને 800 ડિગ્રી સેલ્સિયસે મિક્સ કર્યું અને એમાંથી ઇલેક્ટ્રોડ ગોઠવી અને વીજળીના કરંટ પ્રવાહ પાસ કરાયો. ત્યારે એમણે જોયું કે એમિનો એસિડ જેવા પદાર્થોનું નિર્માણ થાય છે. બરાબર છે? ક્લિયર થયું? આ મિલરનો એક્સપેરિમેન્ટ. હવે આવું જ બીજા વૈજ્ઞાનિકોના અમુક સંશોધનોમાં અમુકમાં શર્કરાઓ બની, અમુકમાં નાઇટ્રોજન બેઝ બન્યા, અમુકમાં રંજક દ્રવ્યો બન્યા, અમુકમાં લિપિડ બન્યા. એટલે અલગ અલગ વૈજ્ઞાનિકોએ આવા પ્રયોગો કર્યા અને લગભગ તમામ પ્રકારના કાર્બનિક દ્રવ્યો એક પછી એક જે છે એ આ રીતે બનતા હોય એવું સાબિત થયું. ઇટ મીન્સ આનો ચોખ્ખો મતલબ એવો છે કે એ પ્રકારની જે પરિસ્થિતિ આદિ વાતાવરણની હતી ત્યારે એ પરિસ્થિતિને કારણે આદિકોષ કેન્દ્રી સજીવો ને જરૂરી હતા એવા પ્રાઇમરી એટલે કે પ્રાથમિક પ્રકારના જેને કહ્યું ને કે કાર્બનિક સંયોજનોનું નિર્માણ આપમેળે પર્યાવરણની અંદર અકાર્બનિક દ્રવ્યોમાંથી રૂપાંતરણ થઈ અને થયેલું હતું. બરાબર છે? એટલે અજૈવ જનનવાદ પહેલી વાર સાબિત થયો. પછી તો કે એ બધાનું સંગઠન બન્યું અને સંગઠન બની અને એક સ્વયં સંચાલિત એવી પ્રણાલી એટલે કે સિસ્ટમ બની જેને આપણે આદિ કોષો કહીએ છીએ. સૌથી પહેલા કોષો આ રીતે બનેલા હશે. તો આ યુરી અને મિલર નામના વૈજ્ઞાનિકના પ્રયોગની અંદર તમને નો સમજાણો હોય એવો કોઈ મુદ્દો હોય તો મને અત્યારે પૂછી શકો છો. ઓકે. મેં કીધું એ પ્રમાણે કે જ્યારે આદિ વાતાવરણ હતું પૃથ્વી ઉપર ત્યારે કે પૃથ્વી ઉપર પડેલ ઉલ્કાઓનું પૃથ્થકરણ કરતા આવા દ્રવ્યો તેમાં પણ મળી આવે છે. પોઈન્ટ ટુ બી નોટેડ. બહારના ગ્રહોમાંથી કે અવકાશમાંથી જ્યારે ઉલ્કા પ્રપાત થાય છે, પૃથ્વીના વાતાવરણમાં આવી ઉલ્કાઓ જ્યારે પડે છે અને ઘણીવાર લગભગ દરેક વખતે ઉલ્કાઓ વાતાવરણમાં સળગી અને નાશ પામતી હોય છે, પણ ક્યારેક એવું પણ બને છે કે અમુક ઉલ્કા પિંડો પૃથ્વી ની કાં તો જમીનની સપાટી ઉપર ને કાં તો દરિયાની અંદર પડતા હોય છે, જે નમૂના સ્વરૂપે વૈજ્ઞાનિકો ઘણી વખત મેળવે છે. એનું વિશ્લેષણ કર્યું તો એમાંય આ પ્રકારના તત્વો મળેલા છે. એટલે એક વાદ એવો પણ હતો, તમને જો યાદ હોય, બરાબર છે, કે અવકાશમાંથી ખગોળીય જે અન્ય ગ્રહો છે એમાંથી જીવન માટે જરૂરી એવા દ્રવ્યો અથવા તો ખાલી જગ્યા આવ્યું હતું જુનાગઢ. હા, પેન્સપર્મિયા. બરાબર છે, બીજાણુઓ સ્વરૂપે આ દ્રવ્યો અહીંયા આવેલા હશે. પેન્સપર્મિયા નો જે સિદ્ધાંત છે એની વાત છે. તો પૃથ્વી ઉપર પડેલ ઉલ્કાઓનું પૃથ્થકરણ કરતા આવા દ્રવ્યો ત્યાં પણ એમાં પણ મળી આવે છે, જે કદાચ અવકાશમાં પણ આવી જ ક્રિયા થતી હશે એની સાબિતી છે. તો આવા મર્યાદિત પુરાવા સાથે રાસાયણિક ઉદ્વિકાસની વાતને વધતા કે ઓછા પ્રમાણમાં પ્રાથમિક એટલે કે પ્રથમ સંકલ્પના તરીકે બધાએ સ્વીકારેલી છે. ઓકે. પ્રથમ અકોષીય જીવ, ખાસ મુદ્દો 3 બિલિયન યર, 3 બિલિયન વર્ષ પહેલા બનેલો છે. અકોષીય જીવ, બરાબર છે. એટલે એવા પ્રથમ સ્વરૂપો કે જે સજીવ નહોતા પણ કોષ જેવી સંરચનાઓ ધરાવતા હતા. ઉપર આકૃતિ તમને દેખાશે. આ કોઈ દેશના સિક્કા નથી એમ, બરાબર છે. પણ આ બહારની બાજુએ જે ગોળ દેખાય છે તમને, એ એનો કોષીય આવરણ છે જે લિપિડે બનાવેલું છે.
અને અંદરની બાજુએ તમને જે દ્રવ્યો દેખાય છે એમાં ન્યુક્લિક એસિડ ને અન્ય દ્રવ્યો છે ટૂંકમાં. તો આવું એક અકોષીય સ્વરૂપ કહેવાય એને. એક શબ્દ બીજો પણ છે જેનું નામ છે કોએઝર્વેટિવ્સ. આને કહેવાય કોએઝર્વેટિવ્સ કહેવાય. બરાબર છે, લખું છું હું. અંગ્રેજીમાં આને કોએઝર્વેટિવ્સ કહેવાય. એવા બન્યા છે. તો આ 3 બિલિયન વર્ષ પહેલા આવા સજીવો એટલે કે અકોષીય સજીવો ઉત્પન્ન થયેલા હશે એવી માન્યતા છે. બરાબર છે. એની અંદર આરએનએ છે, પ્રોટીન છે, શર્કરાઓની બનેલું પોલિસેકેરાઇડ છે અને એને નામ આપવામાં આવ્યું છે બીજકોષ. બરાબર છે. શું નામ આપવામાં આવ્યું છે? બીજકોષ, કેપ્સ્યુલ. તો યસ, રાજકોટ ગુરુકુલ. સર, હમ પૃથ્વી ઉપર જીવ તો 4 બિલિયન વર્ષ પહેલા નતો આવ્યો. ઓકે, પૃથ્વી ઉપર જીવ 4 વર્ષ પહેલા આવ્યો હતો. 4 બિલિયન વર્ષ. હા હા, 4 બિલિયન વર્ષ સમજાઈ ગયું બાપા. સીધો કાટલો થોડો પકડાઈ ગઈ. ઓકે, હવે એ જે વાત છે જે સૌથી પહેલા જીવ, હવે પોઈન્ટ ઇઝ ધેટ કે અહીંયા બે સ્વરૂપની મેં વાત કરી છે. એક સ્વરૂપને મેં કીધું છે કોએઝર્વેટિવ, થમ્સઅપ, અને એક સ્વરૂપને અહીંયા નામ આપવામાં આવ્યું છે એ છે બીજકોષ. રાઈટ? બીજકોષ જે છે એ તમારા ટેક્સ્ટબુકમાં આપેલ ડિસ્ક્રિપ્શન છે કે જે 3 બિલિયન વર્ષ અગાઉ અકોષીય જે સંરચના સૌથી પહેલી બની છે એ છે. કોએઝર્વેટિવ જે હું સમજાવું છું એ એવી રચના છે કે જે એનું પણ પહેલાનું સ્વરૂપ છે. રાઈટ? હવે થયું તું કેવું જે તે સમયે કે જે સમયે આજથી 4 બિલિયન વર્ષ પહેલાની જે સ્ટોરી છે એની વાત કરું કે દાખલા તરીકે મહાસાગરોની અંદર 2 પ્રકારના કેમિકલ્સ છે. એક છે અકાર્બનિક દ્રવ્યો અને એક છે કાર્બનિક દ્રવ્યો. આની પહેલાના લેક્ચરની અંદર મેં તમને એવું સમજાવ્યું હતું કે કાર્બનિક દ્રવ્યો છે ને એ પ્રમાણમાં પેટ એનું ભરાયેલું છે, મતલબ કે એને રાસાયણિક પ્રક્રિયા કરવાની કોઈ મજા આવતી નથી. એની પ્રકૃતિ એવી નથી કે રાસાયણિક પ્રક્રિયા જટ દઈને કરે. બરાબર છે? સંતૃપ્ત કહેવાય એને, કેમિસ્ટ્રીની ભાષામાં સંતૃપ્ત છે એ. કરેક્ટ ઓર નોટ? એની સામે અકાર્બનિક દ્રવ્યો પ્રમાણમાં નાના છે અને અસંતૃપ્તતા એમાં વધારે છે. તો જ્યારે મહાસાગરની અંદર આ 2 પ્રકારના દ્રવ્યો છે તો અકાર્બનિક દ્રવ્ય અને કાર્બનિક દ્રવ્યો વચ્ચે પ્રક્રિયા જ્યારે થવાની વાત છે ઇન્ટરેક્શનની, તો કાર્બનિક દ્રવ્યને નથી કરવી પ્રક્રિયાને, અકાર્બનિક દ્રવ્યને ધરાર પ્રક્રિયા કરવી છે. એટલે 2 વચ્ચે કોન્ફ્લિક્ટ થાય. એટલે થાય શું કે કાર્બનિક દ્રવ્યની જ્યાં હાજરી હોય ત્યાં જ્યારે અકાર્બનિક દ્રવ્ય આવે એટલે કાર્બનિક દ્રવ્યને ન ગમે કે આ અહીંયાથી જાય ને તો સારું એમ, કારણ કે એને પ્રક્રિયા નથી કરવી, ઓને ધરાર કરવી છે. હવે ધીસ ઇઝ ધ થિંગ. આ એક પોઈન્ટ એવો બન્યો કે કાર્બનિક દ્રવ્ય બધા સંગઠિત થઈ અને એને પોતાની આજુબાજુમાં એક બાઉન્ડ્રી વોલ બનાવી નાખી લિપિડની, જેથી કરી અકાર્બનિક દ્રવ્યો અંદર એને ડિસ્ટર્બ ન કરી શકે. એ જે રચના બની ને એનું નામ છે કોએઝરેટિવ, અને એ 4 બિલિયન વર્ષ પહેલા બની. એટલે સૌથી પ્રાથમિક પ્રકારના સજીવો ત્યારે બન્યા. પણ બીજકોષ સ્વરૂપે એને કોષ વિભાજન શરૂ કર્યું. પોઈન્ટ ટુ બી નોટેડ. જો આ છેલ્લી આકૃતિ તમને અહીંયા જોઈ શકો, એક કોષમાંથી 2 કોષ બન્યા. એટલે એને કોષ વિભાજન કરવાની શરૂઆત કરી. એટલે હકીકતમાં સૌથી પહેલા કોષો, તો પહેલા બીજકોષ એવું નામ આપી દીધું એને. સૌથી પહેલું કોષીય સ્વરૂપ છે એ આ છે, બીજકોષ. એટલે નથી અકોષીય સ્વરૂપ કે નથી 100% કોષીય સ્વરૂપ, એ બેયની વચગાળાનું આ સ્વરૂપ છે જે 3 બિલિયન યર્સ પહેલા બન્યું છે. આઈ હોપ આઈ એમ વેરી ક્લિયર વિથ ધીસ. બરાબર છે? ઓકે, ગુડ. હવે એક મુદ્દો એવો છે
કે જે અહીંયા મેં એક્સ્ટ્રા લીધેલો છે, મારી સ્લાઇડની અંદર એને ઉમેરેલો નહોતો અને મેં ધરારેની અંદર ઘુસાડ્યો છે. તમારી બુકની અંદર ક્લિયરલી આપેલો છે. હવે બીજકોષ પછી શું થાય છે? પછી આદિકોષ કેન્દ્રી બને, પછી સુકોષ કેન્દ્રી બને, પછી એક કોષીયમાંથી બહુકોષીય બને, પછી ફૂગ બને, પછી પાંચ સૃષ્ટિનું વર્ગીકરણ તમે જાણો છો. એટલે એમાં બહુ ઝાઝા ડીપમાં ઉતરા વગર અહીંયા આપણે મુદ્દો પૂરો કરીએ છીએ. કઈ રીતના પહેલી વખત સજીવો પૃથ્વી ઉપર આવ્યા. તો 4 બિલિયન વર્ષ પહેલા બન્યા અને 3 બિલિયન વર્ષ પહેલા એ કોષોમાં રૂપાંતરિત થયા. અહીંયા આપણે ચર્ચાને પૂરી કરી દઈએ છીએ. પછી મોનેરા વિશે તમે જાણો છો, પ્રોટિસ્ટા વિશે તમે જાણો છો, ફૂગ વિશે તમે જાણો છો, વનસ્પતિ વિશે જાણો છો, પ્રાણીઓ વિશે જાણો છો, બધું ઉદ્વિકાસના સંદર્ભે જ જાણો છો. બરાબર છે? એટલે એના વિશે બહુ જાજી આગળ ચર્ચા વધારી નથી. અહીંયા એ મુદ્દાને પૂરો કરી દીધો છે. થમ્સ અપ. ઓકે, ચાલો હવે એક જે છે જીવંત સ્વરૂપોનો જે ઉદ્વિકાસનો સિદ્ધાંત, બરાબર છે, એમાં સૌથી અગત્યના 2 વૈજ્ઞાનિકોના ફાળા છે, જેના વિશે વાત ટેક્સ્ટ બુકની અંદર શબ્દશઃ જે હતું મેં કટ કોપી પેસ્ટ કરીને અહીંયા મૂકી દીધું છે. 2 વૈજ્ઞાનિકોના ફાળા છે, એમાં બહુ સિંહ ફાળો કહી શકાય એવા. એમાંય ખાસ એક જેનું નામ છે ચાર્લ્સ ડાર્વિન. કિસ કિસને નામ સુના હે? ઓકે, ચાર્લ્સ ડાર્વિન. તો ચાર્લ્સ ડાર્વિનની જે સિદ્ધાંતની વાત છે એની વાત આગળ તો આવવાની જ છે, પણ એને અહીંયા સૌથી પહેલી વાર રજૂ કરી દીધી છે કે ચાર્લ્સ ડાર્વિનનો સિદ્ધાંત શું છે. ઓકે, એક હતો જૂનો વિશિષ્ટ સર્જનવાદ, એટલે કે ભગવાન વાળો વિશિષ્ટ સર્જનવાદ, કે ભાઈ ભગવાને આશીર્વાદ આપ્યા કે જાઓ તથાસ્તુ, પૃથ્વીનો જન્મ થયો, પૃથ્વી ઉપર સજીવો આવી ગયા. એવું તો હતું નહીં, આપણે જોઈ લીધું. બીજું અન્ય સિદ્ધાંતો જેટલા પણ હતા, એક વિશિષ્ટ સર્જનવાદ કે અન્ય કોઈ પણ સિદ્ધાંત, બધા જ વિચારોને 19મી સદીમાં સખત રીતે પડકારવામાં આવ્યા હતા. એટલે કે સ્વીકાર્યા નો સ્વીકાર્યા એની ઉપર રિસર્ચ કરવામાં આવ્યું હતું કે આ સાચું છે કે ખોટું. તો એમાં સૌથી અગત્યનું જેનો ફાળો છે એના વિશેની વાત ચાર્લ્સ ડાર્વિન, બરાબર છે, ચાર્લ્સ ડાર્વિનના અવલોકન. અને એના જે સિદ્ધાંતનું નામ છે ને એનું નામ છે નૈસર્ગિક પસંદગીવાદ. શું નામ છે? નૈસર્ગિક પસંદગીનો વાદ. ચાલો, આ શબ્દનો અર્થ કોને ખબર પડે છે? શબ્દના અર્થની વાત છે. નૈસર્ગિક પસંદગી. આ શબ્દ આગળ મેં સમજાવેલો છે અને કીધેલું પણ હતું કે આગળ આવવાનો છે. કોને યાદ છે? ઓકે, જુનાગઢ. હાલો. યસ. જેની કુદરતી રીતે પસંદગી થાય. જેની એટલે જેની એટલે ઈ જેનીમાં મારે કોને બેહાડવાના? અણુને સર. ઓકે, નો. કોઈને કઈ યાદ જ નથી ને? સારું કહેવાય. આ જે તમારું મને કામ ગમ્યું છે. ઓકે, મેન્ડલના સિદ્ધાંત જ્યારે આપણે સમજ્યા હતા એમાં કૃત્રિમ પસંદગી એવો શબ્દ વાપર્યો છે મેં. એની સામે મેં પ્રાકૃતિક અથવા તો નૈસર્ગિક પસંદગીનો સિદ્ધાંત ત્યારે સમજાવેલો હતો. મેન્ડલે જ્યારે સંકરણના પ્રયોગ કરાવ્યા હતા, સંકરણના પ્રયોગ, ત્યારે એને સિલેક્ટ કરેલા હતા કે મારે આ જ છોડમાંથી પરાગરજ લેવાની છે અને આ જ છોડના પુષ્પની પરાગાસન ઉપર એને સ્થાપિત કરવાની છે. તો બંને પિતૃઓ નર અને માદાનું સિલેક્શન એટલે કે પસંદગી કોઈ એક વ્યક્તિ દ્વારા થયેલી છે, કોઈ એક વૈજ્ઞાનિક દ્વારા થયેલી છે, જેથી એને કૃત્રિમ પસંદગી કહેવાય. પણ જ્યારે કુદરતી રીતે
સંતતિ સર્જવા માટે નર અને માદાની સિલેક્શન થતું હોય, પસંદગી થતી હોય, એને નૈસર્ગિક પસંદગી કહેવાય. કુદરતી રીતે પરાગરજ ઉડે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાપિત થાય છે. એટલે નર વનસ્પતિ કે માદા વનસ્પતિની પસંદગી આપણે નથી કરતા, આપમેળે થાય છે. પ્રકૃતિ કરે છે, નેચર કરે છે, કુદરત કરે છે. તો આ સિદ્ધાંતને નૈસર્ગિક પસંદગીનો સિદ્ધાંત કહેવાય. આટલું સમજાણું છે? હા કે ના? ઓકે. હવે એના ઇતિહાસની વાત કરીએ તો એક જેને કહેવાય ને કે આજથી કદાચ 200-500 વર્ષ પહેલાની સિસ્ટમ યુરોપની એવી હતી કે યુરોપના જે દેશો હતા એ સમૃદ્ધ હતા અને મોટી મોટી શિપ વહાણ બનાવી અને અન્ય ખંડોની શોધ કરવા નીકળતા. બરાબર છે ને? અમેરિકાના કોલમ્બસે ફલાણું શોધ્યું ને એવું તમે ક્યાંક ક્યાંક વાંચ્યું હશે. હે ને? આ દેશ આ ભાઈએ શોધ્યો ને આપણે ઇતિહાસમાં પણ કદાચ ઓલા કેપ ઓફ ગુડ હોપ ને એવી બધી સ્ટોરીઝ તમે જાણો છો. તો એ સિસ્ટમ હતી. તો ત્યારે એવા એક શિપની અંદર ચાર્લ્સ ડાર્વિન જે છે એ સાફ સફાઈનું કામ કરતા. નાના હતા અને એના ઘરેથી ભાગી ગયા હતા. એના બાપુજી ઓલા ઘેટા બકરા ચરાવતા અને એને ગમતું નહીં કામ એટલે એ ભાગી ગયા અને આવી શિપમાં વયા ગયા. HMS બીગલ નામની શિપ છે, બુકની અંદર આપેલ શબ્દ છે. તો HMS બીગલ નામની શિપની અંદર એ કામ કરતા. બરાબર છે? અને એ યુરોપમાંથી આફ્રિકા કે એશિયા ખંડ તરફ જાય ને એટલે વચ્ચે એક ટાપુ છે જેનું નામ છે ગેલેપોગસ ટાપુ. શું નામ છે? ગેલેપોગસ ટાપુ. એ યુરોપથી શરૂ કરે 2-3 મહિના પછી આવે એ ટાપુ. તો અહીંયા એ શિપ આરામ કરવા ઊભી રહી 8-10 દિવસ 15 દિવસ. બરાબર? એટલે સરખી સાફ સફાઈ કરે, પાણી બાણી હરખું પાછું ભરી લે તાજું. બરાબર છે? એ બધું કામ અહીંયા થાય 8-10 દિવસ. તો એ દરમિયાન આ ચાર્લ્સ ડાર્વિન જે છે એ નીચે ઉતરી અને એનો અભ્યાસ કરતા, એના સજીવો વિશે જાણકારી મેળવતા. પછી સરખાવતા કે આપણે આપણા ઘરેથી જ્યાંથી આવ્યા હતા અહીંયા સજીવો આવા છે ને અહીંયા આવા છે ને વગેરે વગેરે નોંધ કરતા. એટલે એણે આ બધું ત્યારે સરેરાશ નોંધ કરવાની શરૂ કરી. પછી જે દેશમાં જાય અહીંયા પાછું આવી નોંધ કરે. એટલે હતા અવલોકનની દ્રષ્ટિએ બહુ સૂઝબૂઝ વાળા, એટલે દરેક અવલોકનને પોતે લખી નાખતા એમ. બરાબર છે? એટલે એને અવલોકન જે કરેલું છે એ મુદ્દાઓ અહીંયા લખેલા છે. છેલ્લે ફાઇનલ શું પ્રયોગો કર્યા ને કેવા અવલોકન કર્યા એનાથી આપણે મતલબ અત્યારે નથી રાખતા, પણ એને જે મુદ્દાઓ તાર્યા છે તો પહેલું એને તારણ એવું કાઢ્યું કે પૃથ્વી પરના સજીવો માત્ર એકબીજાની સાથે સામ્યતા દર્શાવે છે એવું નથી, પણ વર્ષો પહેલાના સજીવો સાથે પણ એમની સામ્યતા છે. જૂના સજીવો જે ખોદીને તમે એના અવશેષો કાઢો ને તો આજના સજીવના ને એ અવશેષો કદાચ કરોડો વર્ષ પહેલાના છે, એમાં કોઈક ને કોઈક પ્રકારની સમાનતા છે. આટલું સમજાય છે? એને જે તારણ કાઢ્યું છે એ તમને સમજાય છે? ઓકે. આમાંના ઘણા સજીવો લુપ્ત થઈ ગયા છે, અત્યારે લુપ્ત થઈ ગયા છે, પૃથ્વી ઉપર નથી. અવશેષો કાઢો તો તમને જમીનમાંથી નીકળે છે. પૃથ્વીના ઇતિહાસમાં અલગ અલગ સમયગાળા દરમિયાન અમુક સજીવો લુપ્ત થયેલા છે, અમુક નવા પણ ઉમેરાણા છે. મનુષ્ય હતા નહીં આજથી 10 લાખ વર્ષ પહેલા, અત્યારે છે. બરાબર છે? નવા સજીવો ઉમેરાય પણ છે. તો જીવના સ્વરૂપો ક્રમિક રીતે ઉદ્વિકાસ પામેલા છે. જીવનની ઉદ્વિકાસની પ્રક્રિયા સમજાવે છે કે માણસની વાત કરો તો માણસ લાખ વર્ષ પહેલા નહોતો, અત્યારે છે. મીન્સ લાખ વર્ષ પહેલાથી જ એની ઉત્ક્રાંતિ કરવાની શરૂઆત કરી હશે એણે. તો ઉદ્વિકાસ પામેલા છે, હતા નહીં પહેલા, અત્યારે આવેલા છે. તો એવા સજીવો જે છે એ ઘણા બધા લુપ્ત પણ થઈ ગયા છે ને ઘણા નવા પણ ઉમેરાયેલા છે. તો એ મુદ્દો સૌથી પહેલી વખત રજૂ કરવાનો શ્રેય જે છે એ ચાર્લ્સ ડાર્વિન પાસ છે. બરાબર છે? એના અવલોકન છે અને એનું આ તારણ છે. ઓકે. મુદ્દા નંબર 3, કોઈ પણ વસ્તી લક્ષણમાં રહેતી વિવિધતાને લીધે સ્થાયી થાય છે. સાવ સિમ્પલ લોજિકની વાત કરું તો કોઈ એક જાતિ છે, એના વિશેષ લક્ષણો છે. બરાબર છે? કોઈ બીજી જાતિ છે તો એના વિશેષ લક્ષણ છે.
કોઈ ત્રીજી જાતિ છે, એના કોઈ વિશેષ લક્ષણ છે. લીમડો તમે ચાખો તો કડવો લાગવાનો છે, લીંબુ તમે ચાખો તો ખાટું લાગવાનું છે. આ બધા એની વિશેષતાઓ છે. બરાબર છે? યસ ઓર નો? ખબર પડે કે નથી ખબર પડતી હું જે કહેવા માંગુ છું? હવે એ લક્ષણોને કારણે એ પોતાના આજુબાજુના વાતાવરણમાં સ્થાયી થઈ શકે છે અને એની વસ્તીને અમુક મર્યાદા સુધી વધારી શકે છે. શું કામ? કારણ કે એની પાસે એવા લક્ષણો છે કે જે એને પોતાના પર્યાવરણમાં મસ્ત રીતે સેટ કરી દે છે. બસ ઈ લખેલું છે અહીંયા. જો કોઈ પણ વસ્તીના લક્ષણોમાં રહેલ વિવિધતાને લીધે એ વસ્તી ત્યાં સ્થાયી છે, એ જગ્યાએ જોવા મળે છે. શું કામ? કારણ કે પર્યાવરણની પ્રત્યે એના લક્ષણો મેચ થાય છે, મેળ ખાઈ ગયો છે, એટલે અહીંયા સ્થાયી થઈ ગયા છે. સમજ में आ गई बात? यस और नो? है ने? આવી લાક્ષણિકતા જે સજીવની છે, કેટલાકને પ્રાકૃતિક પરિસ્થિતિ એટલે પોતાના પર્યાવરણમાં હવામાન હોય, ખોરાક હોય, અન્ય ભૌતિક ઘટક એટલે કે તાપમાન છે, ગરમી છે, વરસાદ છે વગેરે, એમાં વધુ સારી રીતે ટકી રહેવા માટે સક્ષમ બનાવે છે. એ લક્ષણ છે એટલા માટે એ ત્યાં રહી શકે છે. એટલે સક્ષમ બનાવવા માટે શું જરૂરી છે? એ લક્ષણો હોવા. તો આ પરિસ્થિતિ ઓછા સક્ષમ હોય એ પાછળ રહી જાય અને અમુક સમયે લુપ્ત થઈ જાય. જેમ એ વધારે સક્ષમ હશે એમ એ જગ્યાએ ટકીને રહેશે લાંબા સમય સુધી. બરાબર છે? તો જેના લક્ષણો વધારે યોગ્ય હશે એ સક્ષમ બનશે. આટલું સમજાય છે? રેડી? તો આ બીજો શબ્દ આવ્યો, યોગ્ય હોવું. જે યોગ્ય છે એ આગળ વધશે, જેની યોગ્યતા ધીમે ધીમે ઓછી થાય છે એ વસ્તીમાં ઓછા થતા જશે. રેડી? ઘણા સમયના અવલોકનો પછી આ યોગ્યતા એટલે શું? યોગ્યતા કોને અનુલક્ષીને આ યોગ્યતા નક્કી કરવી? તો આ યોગ્યતાને એને વ્યાખ્યાયિત કરી છે પ્રજનન સંબંધિત. લિંગી પ્રજનન, અલિંગી પ્રજનન કે કોઈ પણ અન્ય પ્રકારે વાનસ્પતિક પ્રજનન કરશે. જે સભ્યો વસ્તીના વધુમાં વધુ પ્રજનન કરી શકે, વધુમાં વધુ સંતતિનું સર્જન કરી શકે, એ પોતાનું અસ્તિત્વ વધારી શકે અને લાંબા સમય સુધી જે તે વાતાવરણમાં, જે તે રહેઠાણમાં રહી શકે. તો એ વધારે યોગ્ય છે. તો જેટલી વધારે પ્રજનન ક્ષમતા એટલી વધારે એ વસ્તીના સ્થાયી થવાની સંભાવના, ટકી રહેવાની સંભાવના જે તે વાતાવરણની અંદર. તો એ જે યોગ્યતા છે એ પ્રજનનની યોગ્યતા છે. મીન્સ જે વધુ પ્રજનન કરશે એ વધારે સક્ષમ હશે, જેની પ્રજનન ક્ષમતા ઘટતી જશે એ ઓછા સક્ષમ બનશે અને કાળક્રમે લુપ્ત થતા જશે. એ તો નેચરલ વસ્તુ છે, એ તો સમજાય જ જાય ને. બરાબર છે? તો ઉદ્વિકાસની આ એક પ્રક્રિયા છે. ટૂંકમાં સજીવ લિંગી પ્રજનન, અલિંગી પ્રજનન, સંતતિ સર્જન કરે અને પોતાના વાતાવરણમાં સેટ થાય. વાતાવરણમાં સેટ થવા માટે એને પોતાની રીતે ફેરફાર કરવા પડે છે. સતત ફેરફાર કરે છે એટલે ઉદ્વિકાસ પામે છે. બે પ્રક્રિયા થાય. પોતાની જાતને એને સક્ષમ બનાવવું પડે, યોગ્ય બનાવવું પડે. જો યોગ્ય બને છે તો આગળ વધે છે, યોગ્ય નથી બનતા લુપ્ત થાય છે. આગળ વધે છે એનો મતલબ એવો છે કે નવી જાત ઉત્પન્ન થાય છે, એટલે કે ઉદ્વિકાસની પ્રક્રિયા થાય છે. તો એ જ વસ્તુ બધું એ તારણ છે ચાર્લ્સ ડાર્વિન સાહેબનું. એનો મતલબ શું છે કે ઓલી આ વિશિષ્ટ સર્જનવાદમાં જે લખેલું હતું ને કે જ્યારે પૃથ્વી બની ત્યારે આવી જ હતી, અત્યારે એવી જ છે ને ભવિષ્યમાં એવી જ રહેશે, એવું નથી. એમ પૃથ્વી ઉપર સમયાંતરે ચેન્જ થયો છે. પેલા જીવન હતું નહીં, પછી કોન્ઝર્વેટિવ આવ્યા, એમાંથી બીજ કોષ બન્યા, એમાંથી આદિકોષ કેન્દ્રી બન્યા,
એમાંથી પ્રોટિસ્ટા સુકોષ કેન્દ્રી બન્યા, એમાંથી બહુકોષીય એટલે કે ફૂગ બની, લીલ બની, પ્રાણી સૃષ્ટિઓ બની. આ રીતે બન્યું છે બધું. ઉદ્વિકાસની પ્રક્રિયા આ રીતે વધી છે આગળ. એ ચાર્લ્સ ડાર્વિનનો સિદ્ધાંત છે, જેણે વિશિષ્ટ સર્જનવાદને नाबूद કર્યો. कई खोटो છે એમ. डन. अभी समझ में आ गई क्यों ये यहाँ पर दिया गया है वो, है ना? ओके. नेक्स्ट पॉइंट છે આલ્ફ્રેડ વાલેસ નું ઓબ્ઝર્વેશન. રાઈટ. વૈજ્ઞાનિક નંબર 2 આલ્ફ્રેડ વાલેસ અને એનું ઓબ્ઝર્વેશન શું છે? ઓકે, અહીંયા એક શબ્દ આપેલો છે મલય આર્કિપેલેગી. જોવો તો મળી ગયું છે તમને. આવો શબ્દ હશે મલય આર્કિપેલેગો, એવું કઈક શબ્દ છે, જોવા જોઈએ. ઓકે, હવે જ્યારે જેને કહેવાય ને પ્રાકૃતિક જમીન નું ડિસ્ટ્રીબ્યુશન એટલે કે વહેંચણી એવી હોય કે મોટો દરિયો સમુદ્ર છે અને એમાં છૂટા છવાયા મોટા મોટા વિશાળથી લઈ અને નાના કદના ટાપુનો એક સમૂહ છે. અને આવું જે વિભાજન છે ને એનો એક મોટો વિસ્તાર બને તો એને આર્કિપેલેગો કહેવાય. આર્કિપેલેગો નો અર્થ સમજાવું છું તમને, એનો અર્થ શું થાય. હવે મલય આર્કિપેલેગો મતલબ મલેશિયા અને એની આજુબાજુના ટાપુ ખંડો. એ જે વિસ્તાર છે મલેશિયા, નામ તો સુના હોગા ને, કુઆલાલંપુર વાળું મલેશિયા. તો એની આજુબાજુનું જે વિસ્તાર છે ફિજી ને થાઈલેન્ડ ને એ બધો વિસ્તાર છે મલેશિયા ને એ જે આખો વિસ્તાર છે પટ્ટો બેંકોક, એને મલય આર્કિપેલેગો વિસ્તાર કહેવાય. એ જગ્યા ઉપર એ રિસર્ચ કરતા હતા, હે ને? ઇકોલોજીસ્ટ હતા એટલે કે પ્રકૃતિ વિદ્યા શાસ્ત્રી હતા આલ્ફ્રેડ વોલેસ. જે આ બધી જે માહિતી છે ને, આ બધું જે અવલોકન છે ને એ સેમ ટુ સેમ અવલોકન એને ત્યાં કરેલું છે, સેમ ટુ સેમ. બરાબર છે. સમય પસાર થતો ગયો તેમ તેમ દેખીતી રીતે નવા પ્રકારના સજીવો અસ્તિત્વમાં આવ્યા. જૂના જે હતા એમાં મોડિફિકેશન થયું, રૂપાંતરણ થયું અને નવા પ્રકારના સજીવો અસ્તિત્વમાં આવતા ગયા. ઓકે, હાલમાં અસ્તિત્વ ધરાવતા બધા જ સજીવોમાં સમાનતા જોવા મળે છે કોઈક ને કોઈક પ્રકારની. દાખલા તરીકે મનુષ્યની વાત કરો, બરાબર છે, અને ગાયની વાત કરો તો બંને સસ્તન છે ને, તો એક સામાન્ય લાક્ષણિકતા તો બંનેમાં છે જ કે બંને સસ્તન છે. તો ભલે ને અલગ અલગ પ્રકારના પ્રાણીઓ છે બંને, બરાબર છે, પણ એક લાક્ષણિકતા તો કોમન છે ને એમાં. તો જેટલા સજીવો છે ને પૃથ્વી ઉપર, એ સજીવોમાંથી મોટા ભાગના સજીવો કોઈક ને કોઈક અન્ય સજીવ સાથે સમાનતા ધરાવે છે. મતલબ કે એના પૂર્વજ કોઈક જગ્યાએ એક હશે. આટલું સમજાય કે નહીં? હે ને? તો એ અવલોકન દ્વારા આ આર્કિપેલેગોમાં એને આ સિદ્ધાંત રજૂ કરેલો છે કે બધા જ સજીવોમાં સમાનતા જોવા, બધાના પૂર્વજો જેમાં સમાનતા જોવા મળે એના પૂર્વજો સમાન હશે. બરાબર છે. તેમ છતાં આ પૂર્વજો પૃથ્વીના ઇતિહાસના અલગ અલગ સમયે હાજર હતા. અત્યારે નથી, એ લુપ્ત થઈ ગયા છે. રાઈટ. એક સમય એવો હતો, મેં તમને આની પહેલાના લેક્ચરમાં સમજાવ્યું હતું કે પૃથ્વી ઉપર અલગ અલગ પ્રકારના મનુષ્યની જાતિઓ હતી. યાદ છે? મેં નામ પણ લીધું હતું. રામાપિથેકસ, ઓસ્ટ્રેલોપિથેકસ, હોમો હેબિલિસ, એવા નામ લીધા હતા. હોમો સેપિયન્સ, હોમો ઇરેક્ટસ, આ બધા નામ છે. અલગ અલગ મનુષ્યોની જાતિઓના નામ છે. અત્યારે છે એક જ જાતિ જેનું નામ છે હોમો સેપિયન્સ સેપિયન્સ. બાકી બધા લુપ્ત થઈ ગયા. ક્લિયર થાય છે કે નહીં હું જે કહેવા માંગુ છું? એક હતા નિએન્ડરથલ મેન. છેલ્લામાં છેલ્લી જે બે પ્રખ્યાત જાત છે ને ઈ આ નિએન્ડરથલ અને હોમો ઇરેક્ટસ. બે નિએન્ડરથલ મેન અને હોમો ઇરેક્ટસ, આ બે છેલ્લી પ્રખ્યાત જાતિઓ હતી. હોમો ઇરેક્ટસ માંથી હોમો સેપિયન્સ બન્યા, એટલે કે આપણા પૂર્વજો. તો છેલ્લે હોમો સેપિયન્સ જ્યારે બનતા હતા આફ્રિકા અને એશિયા ખંડમાં, એ સમયે નિએન્ડરથલ મેન હતા એ હતા યુરોપમાં. અને યુરોપમાં આઈસ એજ શરૂ થયો. આઈસ એજમાં ખબર પડે ને?
ઓકે, આઈસ એજ શરૂ થયો એટલે ત્યાંથી ભાગી અને એ લોકો આમ એશિયા બાજુ આવ્યા. એટલે એશિયામાં ત્યારે ઓલરેડી હોમોસેપિયન્સ હતા જ. ત્યાંથી હોમો નિએન્ડરથલિસ આવ્યા, એટલે કે નિએન્ડરથલ મેન આવ્યા. એટલે બે અલગ અલગ જાતના મનુષ્યો ત્યારે ભારતીય ઉપખંડમાં એશિયામાં રહેતા હતા. આ ઐતિહાસિક લોજિકલ પાર્શ્વભૂમિ છે, ઐતિહાસિક બાયોલોજીકલ પાર્શ્વભૂમિ છે. હવે હું રામાયણને સરખાવું. આ જન્મ જયંતિ છે ને, નિએન્ડરથલ મેન હતા એટલે એ માત્ર કાલ્પનિક જ હશે એવું કદાચ નથી. એમ એ સમયગાળાનો ઇતિહાસ છે કે નિએન્ડરથલ મેનની લાક્ષણિકતા સરખાવો ને તો એનું મોઢું આમ ફૂલેલું જ હતું નિએન્ડરથલ મેનનું એ સમયે, કારણ કે એના અવશેષો ઉપરથી એની જે સ્કેચ બન્યા એને આધારે. અને 5000 વર્ષ પહેલા બંને સાથે રહેતા હતા ભારતીય ઉપખંડમાં. એટલે ભલે પછી મરી મસાલા બનેલી કે ચેન્જ થયેલી સ્ટોરી હોય એ અલગ વાત છે, પણ હાવ એટલે હાવ નીટે નીટ હાવ કાવ્ય નથી. ટૂંકમાં કાંઈક તો સમાનતા જોવા મળે છે આ બે વિજ્ઞાન અને ધાર્મિક ગ્રંથોની અંદર, ક્યાંક ને ક્યાંક સમાનતા જોવા મળે છે. તો જે રામ અને સામાન્ય જે પ્રજાઓ હતી એ હોમોસેપિયન્સ હતા, અને જે આ સુગ્રીવ ને એ બધા જે આખું વાનર સેના જેને આપણે નામ આપીએ છીએ એ બધા નિએન્ડરથલ મેન હતા જે જંગલમાં રહેતા હતા. આપણે સિટીઝ બનાવ્યા હતા બધા એ સમયે હોમોસેપિયન્સે. તો આધુનિક માનવ પણ હતા, નિએન્ડરથલ મેન હતા. કાળક્રમે નિએન્ડરથલ મેન લુપ્ત થઈ ગયા અને આધુનિક માનવ રહી ગયા. તો એવું શક્ય છે કે એવું થયું હશે, એમ આપણને ખબર નથી. એક લોજિક જે સત્ય મેં બેયને કમ્પેર કરીને તમારી સામે મૂક્યું છે, બરાબર છે. એટલે જૂના પ્રકારના સજીવોમાંથી જ નવા પ્રકારના સજીવોની ઉત્પત્તિ થઈ છે એવું પણ તારણ જે છે એ અહીંયા નીકળે છે, બરાબર છે. તો અલગ અલગ યુગમાં અલગ અલગ પ્રકારના સજીવો હતા. યુગના જો પ્રકલ્પી યુગ, સમય અને કલ્પયુગ, આ 3 વસ્તુ અહીંયા આપેલી છે, બરાબર છે. અમુક મિલિયન યર્સ અગો, અમુક બિલિયન યર્સ અગો. એટલે આજે આપણે યુગ યુગ પહેલા આવું જોવા મળતું. તો યુગ એક સમયગાળાનું માપ છે, હે ને. પ્રકલ્પયુગ, કલ્પયુગ, પ્રકલ્પયુગ અને યુગ, આવા 3 હોય એકચ્યુઅલમાં. આઈ રિપીટ, પ્રકલ્પયુગ, કલ્પયુગ અને યુગ, આ 3 હોય. તો અલગ અલગ યુગમાં, અલગ અલગ કલ્પયુગમાં, અલગ અલગ પ્રકલ્પયુગમાં અલગ અલગ પ્રકારના સજીવો હતા એવું કવિ અહીંયા કહેવા માંગે છે, બરાબર છે. કવિની વાતને આપણે સન્માન આપીએ એમાં કઈ ખોટું નથી, સાચું જ કહેતા હોય કવિ, થોડું ખોટું કહે કઈ, આપણા દોસ્તાર છે કવિ તો, બરાબર ને. તો પૃથ્વીનો ભૂસ્તરીય ઇતિહાસ, જમીન ખોદો અને અવશેષો નીકળે. ભૂસ્તરીય ઇતિહાસ, એમાં જૈવિક ઇતિહાસ સાથે સમાનતા છે. જેમ જેમ ઊંડા જાઓ એમ એમ તમે જૂના પ્રકારના સજીવો અંદરથી નીકળે એવું કહેવા માંગે છે. જેમ અંદર જાઓ એમ જૂની માટી નીકળે, એમ જેમ અંદર જાઓ એમ જૂના સજીવો નીકળે. આટલું સમજાય? રેડી? એટલે ભૂસ્તરીય ઇતિહાસ જૈવિક ઇતિહાસ સાથે ખૂબ જ સમાનતા દર્શાવે છે. અંતે સામાન્ય શક્ય તારણ એ છે, તારણ આ બેયનું, પૃથ્વી ખૂબ જ જૂની છે. અગાઉના વિચારો મુજબ હજારો વર્ષ જૂની નથી, પણ બિલિયન, અબજો વર્ષો જૂની છે. તો આ જે જૂના વાદ હતા એને આપણે અહીંયા બધા એને અત્યારે ખોટા પાડી દીધા છે, અને આધુનિક જે વાદ છે એની આપણે વાત સ્વીકારીએ છીએ, બરાબર છે. હલો સર. બોલો ને ભાઈ. સર તમે રામાયણ નું કીધું, એમાં જામવંતજી નું કઈ રીતે હતું?
એવું કઈ કહી છે ને ભાઈ, આપણે ટૂંકમાં રામાયણ કરવા તો બેઠા નથી અત્યારે, બરાબર. આ તો એક ઉદાહરણ હતું એટલે રજૂ કર્યું. પછી આપણે રામાયણ ઉપર તો સંશોધન કરવાનો મેટર નથી અત્યારે, બરાબર. એવો ભાવ નથી કવિનો અત્યારે. પણ જેમ મનુષ્યની જાતું હશે એમ કદાચ રીંછની જાતો હશે એ પ્રકારની, હે ને. અને એવું બની શકે ને પાડીતા હોય એમ. આજે અત્યારે મદારી પાસે રીંછ હોય જ છે ને, કે જે ઈકી એમ કરે. સમજાય છે કે નહીં હું જે કહેવા માંગુ છું? એટલે એવું કંઈક હશે, કારણ કે એ તો જંગલમાં હારે રહેતા ને. નિયન્ડરથલ જંગલમાં રહેતા, એટલે જંગલના પ્રાણીઓ એના મિત્ર હોઈ શકે. એટલે એકાદ રીંછને નાનપણથી એને મોટું કર્યું હશે એના મમ્મી પપ્પાએ, અંજની માતાએ ને બધાએ, એટલે એનું દોસ્તાર હશે એમ. એવું હોઈ શકે, આપણને ખબર નથી. વી આર જસ્ટ ઇમેજિનિંગ ધ થિંગ્સ. આપણે ખાલી એની કલ્પના કરીએ છીએ. કવિને રામાયણમાં ઇન્ટરેસ્ટ પડ્યો એવું લાગ્યું આજે. આજે હનુમાન જયંતિ છે, રસોઈ બસોઈ છે કે નહીં? ઓકે, કાંઈ વાંધો નહીં. શાક રોટલી ખાજો ને મજા કરજો. બુંદી ગાંઠિયા નથી? એવું તો હોય છે કદાચ. હશે હશે, કંઈક તો હોય છે ને. સારું, ભગવાનને યાદ કરીને જાજો તો ભાગમાં આવશે, થાળીમાં આવી જાય. એલા ભાઈ, કોન્ટેક્ટ શું કામ મારે કરવો તમારો ભાઈ? ભૂલ થઈ ગઈ બાપા. ઇન્સર્ટ પીપીટી. ગુજરાતી એવિડન્સ. ચાલો, પાર્ટ 2 આપણે આગળ વધારીએ છીએ કે જો તમારે ઉદ્વિકાસનો અભ્યાસ કરવો છે, દાખલા તરીકે ઉદ્વિકાસ શું છે એ આપણે પ્રાથમિક માહિતી મેળવી છે, કઈ રીતે થયો હશે એની પ્રાથમિક માહિતી આપણે મેળવી છે, બરાબર છે. હવે આપણે વાત કરવી છે કે ઉદ્વિકાસ આપણે સમજવો છે તો શું કરવું એમ. તો ઉદ્વિકાસ સમજવા માટે એક નાનો એવો મુદ્દો એવો હમણાં આવ્યો હતો આની પહેલાની સ્લાઇડમાં, કે તમારે જમીન ખોદી અને અવશેષો ગોતવા પડે, નંબર 1. નંબર 2, જેટલા સજીવો પૃથ્વી ઉપર છે એને તમારે સરખાવવા પડે. આટલું સમજાય કે નહીં? દાખલા તરીકે પૃથ્વી ઉપર સમાન પ્રકારના જે સજીવો છે એની સમાનતા કેટલી છે, બરાબર છે, એની સમાનતા કેટલી નથી, એટલે કે ભિન્નતા કેટલી છે, એ બધાનું લિસ્ટ બનાવો. એટલે પૃથ્વી ઉપરના સજીવોની સમાનતા અને ભિન્નતાનું લિસ્ટ તમારી પાસે તૈયાર થઈ શકે, જે તમે ઓલરેડી ચેપ્ટર નંબર 4માં, ચેપ્ટર નંબર 3માં, ચેપ્ટર નંબર 2માં ભણી ચૂક્યા છો. સમાનતા અને ભિન્નતા ને આધારે કરેલું વર્ગીકરણ. આટલું સમજાણું. હવે તમે અવશેષો ગોતવા માટે શું કરો? ખાડા ખોદો, જમીન ખોદો, જમીનની અંદરથી તમને અવશેષો મળે છે એને પણ સરખાવો. અત્યારના સજીવો અને અવશેષ સ્વરૂપે અશ્મિ, જેને કહીએ ને અશ્મિ, એને સરખાવો એટલે ખબર પડે કે ભાઈ આ પ્રકારના અત્યારે સજીવ છે એ આ પ્રકારના જે સજીવ છે એના ઉત્તરાધિકારી સજીવો છે, એટલે આના પૂર્વજો જે જમીનમાં દટાઈ ગયેલા આ પ્રાણીઓ કે આ વનસ્પતિઓ છે એવું આપણે સાબિત કરી શકીએ. તો ટોપિકનું નામ છે ઉદ્વિકાસ માટેના પુરાવાઓ, કે મારે ઉદ્વિકાસનો અભ્યાસ કરવો છે તો એના માટે મારે જે પુરાવાઓની જરૂર પડશે એ પુરાવાઓ ક્યાં ક્યાં, બરાબર છે. તો 6 પ્રકારના પુરાવાઓની અહીંયા વાત કરી છે. 6 રીતે હું એનો અભ્યાસ કરી શકું ટૂંકમાં. પહેલું મેં કીધું કે અશ્મિ વિદ્યાકીય, કે ખાડા ખોદો અને એમાંથી અશ્મિઓ ગોતો અને સરખાવો. બીજું તુલનાત્મક અભ્યાસ, જે તમે 11મા ધોરણમાં શીખી ગયા, અંતઃસ્થ વિદ્યા અને બાહ્યાકાર વિદ્યાની તુલના કરો. આપણે કઈ રીત છે? દાખલા તરીકે ચેપ્ટર નંબર 5ની વાત કરો, વનસ્પતિ બાહ્યાકાર વિદ્યા. તો તમે મૂળભૂત રીતે કર્યું શું? અલગ અલગ પ્રકારની વનસ્પતિઓ, ખાસ કરી એકદળી વનસ્પતિ, દ્વિદળી વનસ્પતિ. યાદ છે? સપુષ્પી વનસ્પતિ એટલે સપુષ્પી વનસ્પતિ એટલે આવૃત બીજધારી. આવૃત બીજધારીના 2 ભાગ પડે, એકદળી અને દ્વિદળી. તો એને સરખાવ્યા ને તમે. ચેપ્ટર નંબર 5માં બાહ્યાકાર વિદ્યા સરખાવી, ચેપ્ટર નંબર 6માં અંતસ્થ વિદ્યા સરખાવી, એને કહેવાય તુલનાત્મક અભ્યાસ. ચેપ્ટર નંબર 7માં તમે પ્રાણીઓની તુલના કરી હતી, રાઈટ?
આમ તો 3 પ્રાણી આપેલા છે, ભલે આપણે સિલેબસમાં એક જ આપે કે 2 જ આપે. દેડકો છે, બરાબર છે, અળસિયું છે, તો અળસિયાથી શરૂ કરો, નુપૂરક પહેલું, પછી કીટક 2 અને ત્રીજું ઉભયજીવી. આ 3ની તમે સરખામણી કરી છે એકચ્યુઅલમાં. ટેક્સ્ટબુકમાં તો એ 3 દીધેલા છે. શું કામ એ 3 દીધા છે? સૌથી પહેલું અંગતંત્ર કોને મળ્યું? નુપૂરકને, એટલે એને આપ્યું છે તમને. સૌથી પહેલા ઉપાંગો કોને મળ્યા? પ્રાણી તરીકેની ઓળખ, સંધિપાદ, એટલે એનું ઉદાહરણ બીજું આપ્યું. સાચા પ્રાણીઓ સૌથી પહેલા તો એ બન્યા ને કે જેને પગ મળ્યા, ઉપાંગો, અને પ્રચલનની વ્યવસ્થા ઊભી કરી એમ. સૌથી પહેલા પૃષ્ઠવંશી જે જમીન ઉપર ગયા એ કયા હતા? ઉભયજીવી. એટલે એક ઉદાહરણ એનું દીધું. ત્રણેયનું એક સરખામણી કરવા માટે આપ્યું છે, એમને નથી. તુલનાત્મક અભ્યાસ છે. શું છે એ? તુલનાત્મક અભ્યાસ. એટલે એ પદ્ધતિ ઓલરેડી તમે શીખી ગયા છો, બરાબર છે. એ પ્રક્રિયા ઓલરેડી આપણે સમજી ગયા છીએ. ઓકે, ત્રીજી પદ્ધતિ, જૈવ ભૌગોલિક પુરાવાઓ. અત્યારે લાઈવ જો કોઈ દેશ છે, જો કોઈ ખંડ છે, જો કોઈ વિસ્તાર છે કે એના પ્રાણીઓને તમે કે વનસ્પતિઓને તમે સરખાવો અને એનો ફેલાવો કઈ રીતે થયો છે એ જાણવાનો પ્રયત્ન કરો, એને કહેવાય જૈવ ભૌગોલિક પુરાવાઓ. જેનો એક સિદ્ધાંત છે જેને કહેવામાં આવે છે અનુકૂલિત પ્રસરણનો સિદ્ધાંત, જે આપવામાં આવ્યો છે ચાર્લ્સ ડાર્વિન દ્વારા. હમણાં જેની આપણે વાત કરીએ તો એની વાત પણ આપણે આગળ કરશું. બીજું છે જૈવ રાસાયણિક પુરાવાઓ. આ થોડીક મોલેક્યુલર લેવલની વાત છે કે અલગ અલગ પ્રકારના સજીવો, એના તમે પ્રોટીનને સરખાવો, એના તમે ઉત્સેચકોને સરખાવો, એના તમે અંતઃસ્ત્રાવોને સરખાવો, આરએનએ સરખાવો, ડીએનએ સરખાવો, અને એ જે સમાનતા અને ભિન્નતા સમજવાનો પ્રયત્ન કરો એને કહેવાય જૈવ રાસાયણિક પુરાવાઓ. રેડી? એટલે ડીએનએની, આરએનએની કે પ્રોટીનની સરખામણી કરી અને સમાનતા કે ભિન્નતા, એન્સેસ્ટ્રી એટલે કે એની ઉદ્વિકાસકીય માહિતી મેળવવાનો પ્રયાસ. ડીએનએ જ્યારે તમે ભણ્યા ચેપ્ટર નંબર 5 ની અંદર, ત્યારે લખેલું છે એમાં કે ડીએનએના નકશા, ફિંગરપ્રિન્ટિંગમાં આવ્યું હતું, ડીએનએના નકશા જ્યારે બને છે એ ઉદ્વિકાસ સમજવામાં તમારી મદદ કરે છે. ઈ આ જૈવ રાસાયણિક પુરાવામાં એનો એક ભાગ છે. ક્લિયર થાય છે હું જે કહેવા માંગુ છું એ? હા કે ના? એટલે જનીન નકશા દ્વારા તમે સમજી શકો છો ઉદ્વિકાસની પ્રક્રિયાઓ. નેક્સ્ટ છે ગર્ભ વિદ્યાકીય પુરાવાઓ. બરાબર છે? જે ગર્ભ વિકાસની પ્રક્રિયાઓ છે, ભ્રૂણ વિકાસની પ્રક્રિયાઓ છે, એની સરખામણી કરે અલગ અલગ પ્રકારના જે નજીકના સંબંધિત જાતિઓ હોય એની, અને એના દ્વારા ઉદ્વિકાસને સમજવાની પ્રક્રિયા. અને અગેન આવ્યા આપણા ચાર્લ્સ ડાર્વિનભાઈ, પ્રાકૃતિક પસંદગી વડે થયેલ ઉદ્વિકાસ, એટલે કે સંપૂર્ણપણે જે પરફેક્ટ ઉદ્વિકાસની પ્રક્રિયા છે એનો આ બેસ્ટ સિદ્ધાંત છે, પ્રાકૃતિક પસંદગી વડે ઉદ્વિકાસ. બરાબર છે? જે પ્રકારની પર્યાવરણની વ્યવસ્થા થાય એ પ્રકારે સજીવે બદલવું પડે અને એ બદલી અને શ્રેષ્ઠ રીતે પ્રજનન કરવું પડે. આ પ્રાકૃતિક પસંદગી છે. બરાબર છે? જે ચાર્લ્સ ડાર્વિને સમજાવી છે કે જો પર્યાવરણ બદલાય તો સજીવે પોતામાં ફેરફાર કરી, અનુકૂલન કરી, પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે વધુમાં વધુ પ્રજનન કરીને સંતતિ ઉત્પન્ન કરવી પડે. જે આ કરી શકે એ સ્થાયી રહે, જે ન કરી શકે એ લુપ્ત થઈ જાય. ક્લિયર થાય છે કે નહીં? હા કે ના? જો અત્યારે પર્યાવરણની અંદર ભયંકર ફેરફારો થાય છે. પોઈન્ટ સમજજો તમે હું જે સમજાવવા માંગુ છું. પૃથ્વીનું તાપમાન દર 2-5 વર્ષે 0.5 ડિગ્રી 1 ડિગ્રી વધતું જાય છે. અમે જ્યારે નાના હતા ત્યારે સરેરાશ સમર એટલે કે ઉનાળાનું તાપમાન 43 ડિગ્રી હતું, અત્યારે 46 ડિગ્રી થઈ ગયું એવરેજ 10 વર્ષમાં, 20 વર્ષમાં. ઇટ મીન્સ બહુ ઝડપથી આ તાપમાનનો વધારો છે. અસર ક્યાં થાય છે? કાગડા તમને જોવા મળે છે આજુબાજુમાં? કે કાગડા દેખાય? અમે નાના હતા ત્યારે દરેક ઘરમાં કાગડાઓ જોવા મળતા. મીન્સ જાતિઓ લુપ્ત થતી જાય છે. શું થાય છે?
જાતિઓ લુપ્ત થાય. હવે કાગડા એટલે પક્ષી, પક્ષી એટલે બહુ ઉચ્ચ વર્ગ છે, આપણા પછીનો સસ્તન પછીનો વર્ગ છે એ. એટલે ઉદ્વિકાસમાં જટિલતામાં બહુ ઊંચા લેવલમાં આવે છે, નીચા લેવલના એ સજીવો નથી. તો એની જાતિઓ લુપ્ત થતી જાય છે. પક્ષીઓ તમને આજુબાજુમાં જોવાય નથી મળતા, માંડમાં જોવા કબૂતરા જેવા જોવા મળે. પોપટ, ચકલી, મેના, કોયલ, પૂરું થઈ ગયું. અમે નાના હતા ત્યારે અમારે આજુબાજુના ઝાડવાઓ હતા, ઝાડવા ઉપર જોવા મળતા. આ બધા જ પક્ષીઓ જેની હું વાત કરું છું. અમુક પ્રકારની ચોક્કસ પ્રકારની વનસ્પતિઓ, બદામનું ઝાડ અત્યારે ક્યાંય આજુબાજુ જોવાય નથી મળતું. અમારા મામાના ઘરના ફળિયામાં 4 બદામ હતી. સમજાય છે? આટલો ફરક આ 20 વર્ષના ઇતિહાસમાં, આટલો ફરક પડી ગયો. ઉગતું જ નથી કાંઈ, વનસ્પતિ જોવા નથી મળતી, પ્રાણીઓ જોવા નથી મળતા. ક્યાં ગયા બધાય? લુપ્ત થતા જાય છે. શું થાય છે? લુપ્ત. શું કામ? પર્યાવરણ બદલી ગયું છે. મનુષ્યની વાત કરું હવે, મનુષ્યની વાત કરું. લગ્ન કરેલ 50%, 50% દંપતી એવા છે કે જેને બાળકો નથી થતા. એટલે IVF સેન્ટરમાં જવું પડે છે. આપણી પાસે ટેકનોલોજી છે એટલે આપણે ઉપયોગ કરીએ છીએ, બરાબર છે. બાકી ન હોય તો પૂરું થઈ ગયું. પ્રજનન ક્ષમતા તો પૂરી જ થઈ ગઈ છે મનુષ્યની, પણ ધીરે ધીરે એની ક્ષમતા પૂરી જ થતી જાય છે. આપણી પાસે સાયન્સ એન્ડ ટેકનોલોજી છે, આપણે એનો યુઝ કરીએ છીએ. બાકી અસર તો છે જ. એ પ્રાકૃતિક પસંદગી છે, અને આપણે જે IVF કરીએ છીએ એ કૃત્રિમ પસંદગી છે. શું છે? કૃત્રિમ પસંદગી. તો પ્રાકૃતિક પસંદગી ઉદ્વિકાસ માટે અગત્યની છે. ચાર્લ્સ ડાર્વિને જે સમજાવી છે શું છે? પર્યાવરણ પ્રમાણે સજીવે કાં તો બદલાવવું પડે ને કાં તો લુપ્ત થવું પડે. આ સિદ્ધાંત છે પ્રાકૃતિક પસંદગીનો. ક્લિયર થઈ ગઈ વાત? મીન્સ પ્રકૃતિ નક્કી કરશે કે આપણે અહીંયા રહી શકીએ કે નહીં. બીજા પોઈન્ટ ઓફ વ્યૂથી જોવા જાવ તો નક્કી પ્રકૃતિ કરશે કે એ સજીવ એ જગ્યાએ રહેશે કે નહીં. મીન્સ કાં તો જો એનામાં પ્રજનન ક્ષમતા છે તો એ સ્થાયી છે, જો એની પ્રજનન ક્ષમતા નથી તો લુપ્ત થઈ ગયો. નક્કી પ્રાકૃતિક પર્યાવરણની પરિબળ નક્કી કરે છે. એટલે પ્રાકૃતિક પસંદગીનો બીજો અર્થ આવો પણ લઈ શકાય. જ્યારે સંકરણના સંદર્ભે કુદરત નક્કી કરે બંને પિતૃઓ, નર અને માદા, તો એ પ્રાકૃતિક પસંદગી થઈ. બરાબર છે. અને જ્યારે ઇકોલોજીકલ મૂલ્યની વાત કરું, એટલે કે પરિસ્થિતિકીય વિદ્યાની વાત કરું, ત્યારે પ્રકૃતિ નક્કી કરશે કે સજીવની વસ્તી જે તે પર્યાવરણની અંદર વધશે કે લુપ્ત થશે. એને પ્રાકૃતિક પસંદગી કહેવાય. બેનો મતલબ એક જ છે, પણ પોઈન્ટ ઓફ વ્યૂ, દ્રષ્ટિકોણ અલગ છે. થમ્સ અપ. ઓલરાઈટ. એક પછી એક બધી વાત આપણે સમજીએ તો સૌથી પહેલી વાત આપણે કરીએ છીએ અશ્મિ વિદ્યાકીય પુરાવાઓની. બહુ કોમન છે, ધોરણ 10માં બી કદાચ આવી ગયો હશે, 9માં 10માં કે 8માં ક્યાંક આવી ગયું હશે. બરાબર છે. રેડિયોમેટ્રિક ડેટિંગ પદ્ધતિ ને એવું બધું આવ્યું છે ક્યાંય? નહીં? ઓકે. અમને આવતું એટલે મને યાદ છે, મને એમ કે તમને આવતું હશે. બાકી 8માં 9માં 10માં ની તો ટેક્સ્ટબુક મેં જોઈ ન હોય, પણ કદાચ અમને આવતું જે તે સમયે. ટૂંકમાં એટલી તો ખબર પડે ને કે જમીન ખોદો એટલે એમાંથી અશ્મિઓ નીકળે, એટલી તો ખબર છે ને. બસ આપણા માટે એટલું જરૂરી છે. તો અલગ અલગ અવસાદી સ્તર, એટલે કે ખોદીને જમીન કાઢો એને અવસાદન થયું કહેવાય. અવસાદી સ્તરના અશ્મિઓનો અભ્યાસ કરવો એને અશ્મિ વિદ્યાકીય પુરાવાઓ કહેવાય. અલગ અલગ સમયના અવસાદી ખડકો, એમાં અલગ અલગ સજીવ સ્વરૂપોના અવશેષ આવેલા હોય. આ ખડકોના નિર્માણ દરમિયાન એ પ્રાણી કે વનસ્પતિઓ મૃત્યુ પામે એની અંદર દબાઈ ગયા હોય. દાખલા તરીકે જ્વાળામુખી ફાઈટો અને જ્વાળામુખી આજુબાજુ બધું ફેલાઈ ગયો, તો એની અંદર જેટલા સજીવો છે એ બધા અંદર દટાઈ ગયા, સિમ્પલ. તો એમને પછી એટલા બધા ઊંડા વયા ગયા કે અહીંયા ઓક્સિજન નથી પહોંચતો. ઓક્સિજન પહોંચતો હોય તો એનું વિઘટન થઈ જાય, તો અશ્મિ બશ્મિ કઈ મળે નહીં, કારણ કે ભસ્મ થઈ ગયું હોય. તો અશ્મિની જરૂર નથી, ભસ્મી આવી ગઈ હે ને. પણ એટલું બધું ઊંડું વહી જાય કે પછી અહીંયા ઓક્સિજન ન પહોંચી શકે, તો એ અહીંયા અલગ સ્વરૂપ બનાવી દે, જેનું વિઘટન નથી થયું એવું સ્વરૂપ. એ છે અશ્મિઓ. બરાબર છે. તો આ અભ્યાસ દર્શાવે છે કે પૃથ્વીના ઇતિહાસમાં અલગ અલગ સમયે અલગ અલગ સ્વરૂપના સજીવો અસ્તિત્વમાં આવ્યા હતા. બરાબર છે. જો અહીંયા તમે જોશો
તો આ સરીસૃપ જેવું કોઈ પ્રાણી હોય એવું લાગે. દેખાય છે આ પહેલી આકૃતિ? ઓકે, આ બીજી આકૃતિ છે. માછલી જેવી કોઈક આકૃતિ છે, કોઈક અલગ સ્વરૂપની માછલી છે. અને આ સ્તરકવચીઓ છે. મૃદુકાય અને સ્તરકવચીઓ પ્રાણી. મૃદુકાય ઓલા શંખલાધારી, બરાબર છે, અને સ્તરકવચીઓ આ વનસ્પતિનું અવશેષ છે. ડાળી છે વનસ્પતિની, અલગ અલગ પાંદડા વાળી, આવું છે, આમ આમ છે, આવું છે, એવી ટૂંકમાં ફોટોગ્રાફ છે. એટલે આ પણ અલગ અલગ પ્રકારના અવશેષોની માહિતી છે. તો આ અશ્મિ વિદ્યાકીય પુરાવાઓનો આ એક ડાયાગ્રામ કદાચ બુકમાં હોય, મને ખબર નથી, કે અલગ અલગ સમય છે. આ પૃથ્વીનો અત્યારનો 10,000 વર્ષ સમય, 20,000 વર્ષ સમય, એવી રીતના અલગ અલગ છે. બરાબર છે. સિનોઝોઇક, મિસોઝોઇક, પેલેન્ટોઝોઇક, આ બધા યુગ છે. બરાબર છે. તો અલગ અલગ સમયગાળાઓનું આ માપ છે, જે સમયગાળાઓ અહીંયા સાઈડમાં લખેલા છે. બરાબર છે. હવે એવા બે ઉદાહરણો અલગ અલગ પ્રાણીઓના ઉદ્વિકાસના અને વનસ્પતિઓના ઉદ્વિકાસના તમારી બુકની અંદર બે આકૃતિ સ્વરૂપે અને અલગ અલગ યુગ સ્વરૂપે આપેલા છે. આગળ અહીંયા નથી, આગળ આપેલા છે. બરાબર છે. એકમાં વનસ્પતિનો ઉદ્વિકાસ સમજાવેલો છે, એકાંગી લીલથી વાત કરી છે, પછી દ્વિઅંગી, પછી ત્રિઅંગી, પછી અનાવૃત બીજધારી, પછી આવૃત. જુઓ જોઈ, મળી ગયું. હવે કેટલા વર્ષ પહેલા અને કયા પૂર્વજમાંથી આવી છે ને, એ નકશા સ્વરૂપે ઊંધેથી નીચેથી ઉપરની બાજુએ જાય છે, એવું એમાં રજૂ થયેલું છે. બરાબર છે. સામેની બાજુ પ્રાણીઓનું છે. પ્રાણીઓમાં ખાલી પૃષ્ઠવંશી છે. બરાબર છે. ઉભયજીવી, સરીસૃપ, વિહગ અને સસ્તન, એટલે માત્ર પૃષ્ઠવંશીઓના જે આ મુખ્ય વર્ગો છે એની વાત અહીંયા સમજાવી છે. મળી ગયું છે, હે ને? એટલે ઈ બધાય જો એમાં લખેલા હશે, અમુક સમયગાળા લખેલા છે, આટલાથી આટલા વર્ષ દરમિયાન, આટલાથી આટલા વર્ષ દરમિયાન, આટલાથી આટલા વર્ષ. નોંધ તમારે એમાં ઈ ઓબ્ઝર્વેશન ઈ કરવાનું છે, ઈ આકૃતિમાં બંનેમાં. ક્લિયર થયું? બરાબર છે. ઓકે. એટલે આલેખ જેવું છે ટૂંકમાં, ઇન શોર્ટ. અલગ પ્રકારનો આલેખ છે. આપણે ફિઝિક્સમાં કેમ એક્સ અક્ષ ને વાય અક્ષ ને ઓલા મૂલ્ય લખેલા હોય, 1 ને 1.5 ને 2 ને 2.5 ને 3.5 ને એમ અહીંયા સમયગાળા લખેલા છે. આટલા મિલિયન વર્ષ પહેલા, આટલા મિલિયન વર્ષ પહેલા, આટલા બિલિયન વર્ષ પહેલા, અથવા તો એમાં લખેલું છે, જો વનસ્પતિમાં હશે ઓલા યુગ લખેલા હશે, અલગ અલગ સમયગાળાના યુગના પણ નામ, પરમેશિયન સમય ને ક્રસ્ટેશિયન સમય ને એવું બધું અલગ અલગ હશે. જો લખવા મળી ગયા. એટલે એમાં ઈ ઓબ્ઝર્વ કરવું. ઈ પ્રશ્ન એવા પૂછાઈ શકે કે દાખલા તરીકે દ્વિઅંગીની ઉત્પત્તિ છે એ કયા કેટલા વર્ષ માં થઈ હશે, કયા વર્ષ દરમિયાન થઈ હશે, એવું લખેલું હોય. એમાં ઓબ્ઝર્વ ઈ કરવાનું હોય તમારે. ઈ જ્યારે આવશે ત્યારે હું સમજાવીશ, અત્યારે ભૂલી જઈએ આપણે, પણ એમાં ઓબ્ઝર્વેશન તમારે ઈ કરવાનું છે. તો ઈ જે સમયગાળો છે ઈ આખે આખી પૃથ્વીના ઇતિહાસથી લઈ અને આજ સુધીનો સમયગાળો અહીંયા છે, આખે આખો. બરાબર. 2.5 બિલિયન યર્સ પહેલાથી શરૂ કર્યું છે, તે આજના દિવસના સમયગાળા સુધીનો સમયગાળો છે આ. બરાબર છે. એટલે અલગ અલગ સમયે અલગ અલગ પ્રકારના સજીવો હશે, એવું અહીંયા દેખાયેલું છે. તો પૃથ્વી ઉપર જીવોનો ઉદ્વિકાસ થયો એ વાતના પુરાવાઓ ઘણી બધી રીતે આપણને મળેલા છે. અશ્મિ ખડકોમાં રહેલ જીવન સ્વરૂપોના સખત ભાગો છે. એટલે અશ્મિ એ ખડકની અંદર રહેલા સજીવના જામી ગયેલા એટલે સખત ભાગ છે. પેલા સજીવ હતા, સોફ્ટ હતા આપણા જેવા, પણ અંદર દબાઈ ગયા હતા. દબાણને કારણે એની ઉપર લાગેલા જે આ સખત દબાણ ને તાપમાન હશે એને કારણે એ જામી ગયા, સખત થઈ ગયા. બરાબર છે. ખડક, કાંપ એનું નિર્માણ થાય અને પૃથ્વીના સ્તરનો છેદ સંકેત આપે કે સેન્દ્રિય તત્વોના એક સ્તર ઉપર બીજા સ્તરની ગોઠવણી પૃથ્વીના લાંબા ઇતિહાસ દરમિયાન થયેલી સંરચના છે. એટલે પૃથ્વીને જેમ જેમ તમે નીચે જતા જાઓ એમ તમે જમીન અલગ અલગ પ્રકારની થાય.
પેલા અલગ પ્રકારની હતી, એની ઉપર એક લેયર બીજું આવી ગયું, અલગ પ્રકારનું હતું, પછી એની ઉપર ત્રીજું લેયર આવી ગયું, અલગ પ્રકારનું છે, ચોથું લેયર આવી ગયું, અલગ પ્રકારનું છે. જે સમયે જે પ્રકારના પ્રાણી કે વનસ્પતિ હશે, જો દટાઈ ગયા હશે તો એ પ્રકારના અશ્મિઓ તમને મળે. अब समझ में आ रही है बात, है ने? વિવિધ વયના ઔષાદી ખડકો અલગ અલગ જીવન સ્વરૂપના અશ્મિઓ ધરાવે છે, જે લગભગ આ ખાસ ખડકોના નિર્માણ દરમિયાન મૃત્યુ પામ્યા હોય, દટાઈ ગયા હોય અને વિઘટન ન પામ્યા હોય. એમાંના અનેક કેટલાક આધુનિક સજીવો સાથે સરખા હોય એવા પણ મળ્યા છે આપણને. બરાબર છે. દાખલા તરીકે આર્કીઓપ્ટેરિક્સ. આર્કીઓપ્ટેરિક્સ નો નમૂનો તો 10મા ધોરણમાં આવતો હતો કે નથી આવ્યો? કે ઓલો પક્ષી જવાબ લટકલું હવે એવું નહીં ગઈ રહ્યું, કાંઈ વાંધો નહીં. તો આર્કીઓપ્ટેરિક્સ છે, આ આર્કીઓપ્ટેરિક્સ છે, આ દેખાય છે ઉડતું હોય એવું, એને ચાંચે છે અને એના અશ્મિના નમૂના ઉપરથી જે મળ્યું એને ચાંચ પણ લાંબી છે ને એ ચાંચમાં દાંત પણ છે. એટલે સરીસૃપ અને વિહગ બેયની વચ્ચેની જોડતી કડી નું ઈ સ્વરૂપ છે એકચ્યુઅલી. ઓકે. લુપ્ત સજીવોનું પ્રતિનિધિત્વ કરે છે, ઉદાહરણ તરીકે ડાયનાસોર. હવે એ તો બધાને ખબર છે, હે ને? વિવિધ ઔષાદી સ્તરના અશ્મિઓનો અભ્યાસ તે સમયે અસ્તિત્વ ધરાવતા સજીવોની ભૂસ્તર શાસ્ત્રી અવધિ, એટલે કે કયા સમયગાળા દરમિયાન ઈ સજીવ થયો હશે. દાખલા તરીકે મેં ખોઈદું, મને કોઈ અશ્મિના નમૂના મળ્યા. ઈ અશ્મિના નમૂનાનું પ્રાણી કે વનસ્પતિ કયા સમયગાળા દરમિયાન હશે એ કેમ ખબર પડે? તો કે જમીન માટીના નમૂના લઈ એનું રેડિયોમેટ્રિક ડેટિંગ કરો એટલે ખબર પડી જાય કે આ માટી આજુબાજુની જે હતી એટલા વર્ષ પહેલા જૂની છે, એટલે એ સજીવ ઈ સમયગાળા દરમિયાનનો છે એમ. એટલે એ લખેલું છે કે ઔષાદી સ્તરના અશ્મિઓનો અભ્યાસ તે સમયે અસ્તિત્વ ધરાવતા સજીવોની ભૂસ્તર શાસ્ત્રી અવધિ દર્શાવે, એટલે કયા યુગમાં, કયા મિલિયન કે હજારો કે લાખો વર્ષ પહેલા એ હશે, એ જમીનના અવલોકન ઉપર તમે સમજી શકો એમ. જે દર્શાવે છે કે જીવન સ્વરૂપોમાં સમયની સાથે બદલાવ થયો છે. પહેલાના જે સજીવ છે એના કરતા અત્યારના સજીવ જો અલગ થયા હોય તો જેમ સમય આગળ વધ્યો એમ સજીવના સ્વરૂપો બદલાણા, એ સમજાવે છે. સિમ્પલ. કેટલાક જીવ સ્વરૂપો અમુક ભૂસ્તરશાસ્ત્રી સમયગાળા સુધી ફેરફાર પામતા નથી, જેથી પૃથ્વીના ઇતિહાસમાં જુદા જુદા સમયે જીવના નવા નવા સ્વરૂપો અસ્તિત્વમાં આવતા ગયા. બરાબર છે. અમુકમાં ફેરફાર થાય છે, અમુકમાં ફેરફાર નથી પણ થતો. ફેરફાર થઈ ગયા એનો મતલબ એવો નથી. દાખલા તરીકે વાંદરામાંથી મનુષ્ય બન્યા તો વાંદરા કઈ અદ્રશ્ય નથી થયા, વાંદરા તો છે જ હજી. તો મનુષ્યમાંથી દાખલા તરીકે વિકાસ પામશે ને નવા સજીવ બનશે ભવિષ્યમાં, તો મનુષ્ય તો રહેશે જ. જનરલી આવું થાય. ક્યારેક એવું પણ થાય કે મનુષ્ય રીએ જ નહીં ને મનુષ્યમાંથી નવા પ્રકારના સજીવો જે બનેલા છે એ રીએ. મેં હમણાં કીધું ને કે પહેલા 8 પ્રકારના મનુષ્યો હતા, હવે એક જ પ્રકારના રહ્યા, તો 7 લુપ્ત થઈ ગયા ને. હવે એના ડિસેન્ડન્ટ એટલે કે એના અનુયાયી કોઈ નથી હવે અત્યારે. તો ઘણીવાર કાં તો લુપ્ત થઈ જાય, એટલે અવશેષો પહેલા હતા હવે નથી. એ પ્રકારના મનુષ્યો પહેલા હતા અત્યારે નથી. ક્લિયર થાય છે? હા કે ના? ઓકે. હવે તુલનાત્મક અભ્યાસની આપણે વાત આગળ વધારીએ. તો તુલનાત્મક અભ્યાસ એટલે તમારે સરખામણી કરવાની છે. બરાબર છે. અંતઃસ્થ વિદ્યા હોય કે બાહ્યાકાર વિદ્યાના જે લક્ષણો છે, પહેલું આપણે જે વાત કરી એ કોની કરી? અશ્મિ વિદ્યાના પુરાવાની. હવે આપણે જે વાત કરવી છે કે નહીં કરવી છે? તુલનાત્મક અભ્યાસ, કાં તો અંતઃસ્થ વિદ્યાનો અથવા તો બાહ્યાકાર વિદ્યાનો. રેડી? હવે એને તમે ઉદ્વિકાસમાં કઈ રીતે સમાવી શકો એની વાત સમજાવવાની છે. બરાબર છે. તો હાલના અને એવા સમયના એટલે કે અગાઉના વર્ષોમાં અસ્તિત્વમાં હતા તેવા સજીવો વચ્ચે સમાનતા અને અલગ અલગ જુદાપણું હોઈ શકે છે. બરાબર છે. તો હાલના અને એ કે જે અગાઉના વર્ષોમાં અસ્તિત્વમાં હતા એવા બંને સજીવ વચ્ચે સમાનતા પણ હોઈ શકે અને અલગ પડે એવા લક્ષણો પણ હોઈ શકે. મેં હમણાં જ કીધું ને કે વાંદરા તો અત્યારે છે જ. તો વાંદરા અને મનુષ્ય બેયના લક્ષણોને તમે જ્યારે સરખાવશો તો અમુક સમાનતા જોવા મળશે અને અમુક ભિન્નતા જોવા મળશે. વાક્યનો અર્થ સમજાઈ ગયો છે કે નહીં? ઓકે. હવે હું 4 વર્ગોની વાત કરું.
પહેલું ઉભયજીવી, બીજું સરીસૃપ, ત્રીજું વિહગ, ચોથું સસ્તન. હજી એક છે એ નહીં પહેલા આવે ઈ મત્સ્ય. તો પાણીથી લઈ જમીન સુધી વાત કરું તો મત્સ્ય વર્ગ, ઉભયજીવી વર્ગ, સરીસૃપ વર્ગ, વિહગ વર્ગ અને સસ્તન વર્ગ એ બધાના પૂર્વજ એક જ હશે, કારણ કે એ બધા પૃષ્ઠવંશી છે. તો પૃષ્ઠવંશીના પૂર્વજ જે હશે એમાંથી જ આ બધા અલગ થયા હશે, એક પછી એક ઉદ્વિકાસ પામ્યા હશે. તો એ બધાને હું સરખાવું તો એમાં અમુક લાક્ષણિકતાઓ કોમન મળશે. બધામાં એક લાક્ષણિકતા છે ને, કરોડરજ્જુની હાજરી. ને ભિન્નતા પણ છે, એક પાણીમાં તરે છે, એક હવામાં ઉડે છે, એકનો કાંઈ નેઠો જ નથી, જમીનમાં હોય ને પાણીમાં હોય એમ. એટલે ભિન્નતા પણ છે, સમાનતા પણ છે, એટલે એને સરખાવવાની વાત છે. હે ને? તો આ સમાનતાઓ ઉપરથી નક્કી કરી શકાય કે સમાન પૂર્વજમાંથી હાલના સજીવ ઉતરી આવ્યા હશે કે કેમ. એટલે પૂર્વજ સમાન છે કે નહીં નક્કી કરવા માટે તમારે કોને સરખાવવાની છે? સમાનતાને ધ્યાનમાં લેવાની છે. કોને ધ્યાનમાં લેવાનું છે? સમાનતાને, ભિન્નતાને નહીં. તો તેનું વર્ણન બે રીતે થઈ શકે. જો આ એક રચનાની સમાનતા, જે અંગ ઉપાંગ કે ભાગ શરીરમાં છે, બરાબર છે, બાહ્યાકાર રીતે, બરાબર છે, એની તમે સરખામણી કરો તો એ સરખા છે રચનાની દ્રષ્ટિએ, તો રચના સદ્રશતા કહેવાય. એટલે તમે લક્ષણને સરખાવો છો અને લક્ષણની રચના સમાન છે, રચના સદ્રશતા કહેવાય. થમ્સઅપ. એને આધારે જે ઉદ્વિકાસની પ્રક્રિયા સમજવાની છે એને કહેવાય અપસારી ઉદ્વિકાસ. આગળ આવશે, ચિંતા ન કરો. અપસારી શું કામ, કઈ રીતે, શું છે એનો મતલબ, એ બધું સમજાવીશ. હવે કાર્ય સદ્રશતા એટલે કે કાર્ય સમાન છે, હેને? કાર્યની સરખામણી કરો છો, કાર્યની સમાનતાની વાત કરો, એને કાર્ય સદ્રશતા કહેવાય. શું કહેવાય? કાર્ય સદ્રશતા. અને એ જે ઉદ્વિકાસ સમજાવશે, ઉદ્વિકાસની ના પ્રકારને કહેવાય અભિસારી ઉદ્વિકાસ. અભિસારી ઉદ્વિકાસ, બરાબર છે. એક કેન્દ્ર ત્યાગી છે અને એક કેન્દ્રગામી છે. એક કેન્દ્ર ત્યાગી છે અને એક કેન્દ્રગામી છે. એક સેન્ટરમાંથી એટલે કે કેન્દ્રમાંથી પરિઘવર્તી ભાગ તરફ જાય છે, દૂર, અને એક દૂરથી અંદર આવે છે કેન્દ્રમાં. તો અપસારી, પસાર થવું એટલે બહાર જવું, એટલે કેન્દ્ર ત્યાગી કોણ છે? અપસારી. અને કેન્દ્રગામી કોઈ એક લક્ષણને ધ્યાનમાં લઈને ઉદ્વિકાસ થતું હોય એને શું કહેવાય? અભિસારી પ્રકારનો ઉદ્વિકાસ. એ બેયના નામ ઉપરથી અર્થ સમજાયો. પ્રક્રિયા હવે સમજાવીશ તમને કે એ શું કહેવા માંગે છે, બરાબર છે. તો એક પછી એક બંનેની વાત કરીએ. એક છે રચના સદ્રશતા અને એક છે કાર્ય સદ્રશતા. અપસારી અને અભિસારી પ્રકારનો ઉદ્વિકાસ. પણ આજે નથી કરતા આ વાત, આવતીકાલથી આપણે આ વાતને આગળ વધારશું. 1 વાગી ગયો છે એટલે આપણું કામ આજે પૂરું કરીએ છીએ, બરાબર છે. તો આવતીકાલે ફરી પાછા મળીએ છીએ અને આ તુલનાત્મક જે સરખામણી કરી અને ઉદ્વિકાસને કેવી રીતના સમજી શકાય એની વાત આપણે કાલ વધારીએ છીએ, બરાબર છે. સો કોઈને કાંઈ ડાઉટ હોય તો પૂછી શકો છો, અધરવાઇઝ આવતીકાલે મળીએ છીએ. રેડી? ઓકે, ફાઇન.